હંમેશની જેમ આજનો એપિસોડ પણ એક પ્રશ્નથી ચાલુ કરીએ. ધારો કે ભારતના દરેક ખેડૂતો ખેતી માટે તૈયાર છે. જમીન છે, પાણી છે, મહેનત છે, ટ્રેક્ટર છે, અનુભવ છે, પરંતુ ખાતર નથી. તો શું થશે? આપણને અચાનક જ સમજાય છે કે ખેતી છે તે માત્ર જમીન ઉપર નિર્ભર નથી, પરંતુ ખેતી છે એક આખી સિસ્ટમથી ચાલે છે અને આ સિસ્ટમના કેટલાક ભાગો આપણા ખેડૂતોના નિયંત્રણમાં નથી. આપણે ઘણી વખત માનીએ છીએ કે ખેડૂત ખેતરમાં છે એટલે ખેતી પણ એમના જ નિયંત્રણમાં હશે. સાચું ને? પણ જો ખાતરના ભાવ અચાનક વધી જાય, જો વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપ આવે, જો કાચા માલની અછત ઊભી થાય, તો એની અસર ક્યાં સુધી પહોંચે? છેલ્લે ખેડૂત સુધી અને પછી આપણા ખોરાક સુધી. વિચિત્ર વાત છે ને, આપણે ખોરાક વિશે તો દરરોજ વિચારીએ છીએ, પરંતુ એ કઈ સિસ્ટમમાંથી પાસ થાય છે એના વિશે બહુ જ ઓછું વિચારીએ છીએ. અને આજનો આપણો એપિસોડ પણ કદાચ આના ઉપર જ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, વિશ્વના સૌથી મોટા અગ્રગણ્ય કૃષિ પ્રધાન દેશોમાંનો એક. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું માત્ર ખેતી કરવી જ સફિશિયન્ટ છે, કે પછી આખી ખેતીની સિસ્ટમ ઉપર તમારું નિયંત્રણ હોવું જરૂરી છે? કારણ કે ખેડૂત તો ખેતરમાં છે, પણ નિયંત્રણ ક્યાં છે? જ્યારે ભારતે ભૂખની સામે જીત મેળવી, અને કદાચ એટલા માટે જ અત્યારે પણ ભારતના નેતાઓ કૃષિ અને પ્રકૃતિને માત્ર ખેતીનો વિષય નથી ગણતા. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશની માટે 7 મહત્વની અપીલ કરી, અને એમાં રાસાયણિક ખાતરોનો ઓછા વપરાશ સિવાય ડાયરેક્ટલી રિલેટેડ હોય એવી કોઈ અપીલ ખેતી માટે નથી. પરંતુ જો આપણે ધ્યાનથી જોઈએ તો આ બધી જ અપીલોમાં એક જ વસ્તુ કોમન છે કે વિદેશો ઉપરની નિર્ભરતાને ઘટાડવી અને આપણો રેઝિલિયન્સ વધારવો, અને આમાં ખેતી પણ બાકાત નથી. હવે આપણે વાત કરીએ 1960ના દાયકાની. આ સમયે ભારત છે તે અત્યારના ભારત જેવું નહોતું. આપણે ભારતના લોકોને પૂરું પાડી શકીએ એટલું પણ અનાજનું ઉત્પાદન કરતા નહોતા, અને આના મુખ્ય કારણો હતા દુકાળ, ઓછી ઉપજ, વસ્તીનો વધારો, અને આ બધું ખોરાકની અનિશ્ચિતતામાં વધારો કરતા હતા. અત્યારે આપણી પાસે લક્ઝરી છે કે આપણે સુપરમાર્કેટમાં કે કોઈ પણ ગામની નાની દુકાનમાં જઈએ છીએ, અનાજને જોઈએ છીએ, ચૂઝ કરીએ છીએ અને પછી પેક કરીએ છીએ. પરંતુ ત્યારે સમય અલગ હતો. ત્યારે દેશની સૌથી મોટી ચિંતા એ હતી કે શું આપણે તમામ નાગરિકો માટે પૂરતા અનાજનું ઉત્પાદન કરી શકશું કે નહીં. અને ત્યારે એક સફર શરૂ થઈ, અને આ સફર હતી ગ્રીન રિવોલ્યુશનની. વિજ્ઞાન, નવી જાતિના બીજ, સિંચાઈ, ખાતર, આધુનિક ખેતી પદ્ધતિઓ. આ પરિવર્તન પાછળ અનેક લોકોના યોગદાન છે, પરંતુ 2 નામ ખાસ યાદ રાખવા જેવા છે. એક સી સુબ્રમણ્યમ અને બીજા ડોક્ટર MS સ્વામીનાથન. એક નીતિ બનાવતા હતા તો બીજા વિજ્ઞાનને ખેતરો સુધી પહોંચાડતા હતા, અને ધીરે ધીરે ભારત બદલવા લાગ્યું. ઉત્પાદન વધ્યું, અનાજ વધ્યું, ખોરાકની સુરક્ષા મજબૂત થઈ, અને લાખો લોકો માટે ભવિષ્ય બદલાઈ ગયું. આજે જો ભારત વિશ્વના સૌથી મોટા કૃષિ પ્રધાન દેશોમાં ગણાય છે, તો તેમાં ગ્રીન રિવોલ્યુશનનો ફાળો ખૂબ જ મોટો છે, અને એ આપણે સ્વીકારવું જ રહ્યું. અને દરેક પેઢી પોતાની સમસ્યાઓનો ઉકેલ શોધતો હોય છે, પરંતુ રસપ્રદ વાત તો એ છે કે ઇતિહાસમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે જ્યારે આપણે કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ શોધીએ છીએ ત્યારે એ આપણને એક નવી તાકાત તો આપે છે, પરંતુ સાથે નિર્ભરતાઓ પણ આપે છે.
ગ્રીન રિવોલ્યુશને ભારતને ખોરાક અંગેની સુરક્ષા પૂરી પાડી, પરંતુ એણે ખેતીને કેટલીક નવી બાબતો ઉપર નિર્ભર બનાવ્યા. અને કદાચ આપણી આજની વાત પણ આના ઉપર જ છે, કારણ કે આજની નવી પેઢી માટે હવે પ્રશ્ન ખોરાકનો નથી રહ્યો, પરંતુ પ્રશ્ન રહ્યો છે ખોરાક પાછળની સિસ્ટમનો. એક નિર્ભરતા જે કોઈ જાણતું નથી. હવે આપણે એપિસોડની શરૂઆતમાં પૂછેલા પ્રશ્ન ઉપર ફરી આવ્યા કે એક ખેડૂત પાસે જમીન છે, પાણી છે, અનુભવ છે, મહેનત કરવા માટે તૈયાર છે, છતાં પણ એને શેની જરૂર પડશે? ખાતરની. મોટા ભાગના લોકો આ કહેશે અને એ લોકો સાચા છે, કારણ કે આધુનિક ખેતીનો મોટો ભાગ ખાતર ઉપર નિર્ભર છે. પરંતુ આ ખાતર ક્યાંથી આવે છે? અથવા બીજી રીતે ફ્રેમ કરીએ તો આ ખાતર શેમાંથી બનાવવામાં આવે છે? અને અહીં ખેતીની જ વાત ખેતરમાંથી બહાર નીકળી ગઈ. અને મોટા ભાગના ખાતરો બનાવવા માટે ઉર્જા જોઈએ, કાચો માલ જોઈએ, રાસાયણિક ઉદ્યોગ જોઈએ, અને ઘણા કિસ્સાઓમાં તો બહારના દેશોની પણ જરૂર પડે છે. અને આપણને અચાનક જ સમજાય છે કે ખેતી માત્ર ખેતરમાં જ નથી થતી, પરંતુ એની પાછળ એક વિશાળ ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ ઊભી છે. આ સિસ્ટમ જેટલી મોટી એટલી ડિપેન્ડન્સી વધારે ગાઢ બને છે. અને આવા સમયે કોઈ વૈશ્વિક સંકટ આવે તો ઉર્જાના ભાવ વધી જાય છે, સપ્લાય ચેઇન ખોરવાઈ જાય છે, કાચા માલની અછત ઊભી થાય છે. તો તેની અસર ક્યાં સુધી પહોંચશે? છેલ્લે ખેડૂત સુધી અને પછી આપણા ભોજન સુધી. પરંતુ અહીં એ વાત સમજવી રહી કે આમાં ખેડૂતોની કોઈ ભૂલ નથી, કારણ કે મોટા ભાગના ખેડૂતો તો આ સિસ્ટમનો જ ભાગ બની રહ્યા છે. વળી આપણા તરફથી તેમને કહેવામાં આવે છે કે વધારે ઉત્પાદન લો, વધુ પાક લો, કાર્યક્ષમ બનો, અને તે લોકોએ તો આ જ કર્યું. પરંતુ હવે પ્રશ્ન બદલાઈ ગયો છે કે વધુ ઉત્પાદન પૂરતું છે કે પછી સિસ્ટમ પણ રેઝિલિયન્ટ હોય તે મહત્વનું છે. કારણ કે જો આખી ખેતીની વ્યવસ્થા કોઈ એક મહત્વના ઇનપુટ્સ ઉપર આધારિત થઈ જાય તો પછી ખેતીનું નિયંત્રણ ધીમે ધીમે ખેતરની બહાર જવા માંડે છે. અને આજના એપિસોડનો મુખ્ય પ્રશ્ન પણ આ જ છે કે ખેડૂત તો ખેતરમાં છે, પરંતુ ખેતીની લગતી તમામ વસ્તુઓ એમના નિયંત્રણમાં છે. પ્રિપેર ઓર રિએક્ટ. હવે પ્રશ્ન એ થાય કે જો ડિપેન્ડન્સી આટલી બધી પડકારજનક છે તો પછી વિશ્વના અન્ય દેશો શું કરી રહ્યા છે? અહીં આપણે 3 દેશોની સ્ટોરી જોઈશું. એમાંનો પહેલો દેશ છે ઇઝરાયલ. ઇઝરાયલની પાસે વિશ્વના અન્ય દેશો કરતાં પાણી ખૂબ જ સીમિત છે. એમની આબોહવા એકદમ પ્રતિકૂળ છે અને જમીન પણ પડકારજનક છે. પરંતુ એ લોકોએ નક્કી કર્યું કે આપણે સમસ્યા આવે એની રાહ નથી જોવી, પરંતુ પહેલેથી તૈયારી કરવી છે. ડ્રીપ ઇરિગેશન, પ્રિસિઝન ફાર્મિંગ, એગ્રીકલ્ચર રિસર્ચ અને દાયકાઓ સુધીનું સતત ઇનોવેશન. કારણ કે એ લોકો જાણતા હતા કે ખોરાકની સુરક્ષા એ કોઈ વૈકલ્પિક સુરક્ષા નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો જ એક ભાગ છે. અને આવું બીજું કન્ટ્રી છે જાપાન. જાપાન પાસે ખેતીની ખૂબ જ મર્યાદિત જમીન છે, છતાં પણ તે લોકો ખેતીને બિઝનેસ તરીકે નથી જોતા, પરંતુ એક સ્ટ્રેટેજિક કેપેબિલિટી તરીકે જોવે છે. કારણ કે એ લોકો માને છે કે દેશ બધું આયાત કરી શકે, પરંતુ ખોરાક અંગેની નિર્ભરતા લાંબા ગાળે જોખમી બની શકે છે. અને આવો ત્રીજો દેશ છે ક્યુબા. 1990ના દાયકામાં સોવિયત યુનિયન તૂટી ગયું અને પછી ક્યુબાને ખાતર મળવાનું બંધ થયું, ઈંધણ મળવાનું બંધ થયું અને એની પૂરી સપ્લાય ચેઇન તૂટી ગઈ. હવે એડોપ્ટ કર્યા સિવાય કોઈ જ વિકલ્પ નહોતો. સ્થાનિક ઉકેલો, અર્બન ફાર્મિંગ, કોમ્પોઝિંગ, નવા રસ્તાઓ પણ શોધવા પડ્યા. અને
અહીંથી એક મોટી વાત સમજાય છે કે દુનિયાના દરેક દેશો પાસે બે જ રસ્તાઓ હોય છે. પહેલો કે સમસ્યા આવે એ પહેલા તૈયારી કરવી, અને બીજો સમસ્યા આવી જાય પછી તેનો ઉકેલ શોધવો. ઇઝરાયેલે પહેલો રસ્તો અપનાવ્યો, જાપાને પણ પહેલો રસ્તો અજમાવ્યો, અને ક્યુબા બીજા રસ્તા પર ચાલવા માટે મજબૂર થયું. અને કદાચ મજબૂત દેશોની આ જ ખાસિયત હોય છે કે એ લોકો ભવિષ્યમાં આવનારા સંકટની આગાહી નથી કરતા, પરંતુ પહેલેથી જ તેની માટેની તૈયારી શરૂ કરી દે છે. કારણ કે સંકટ આવે ત્યારે પ્રશ્ન એ નથી હોતો કે તેનો ઉકેલ શું છે, પરંતુ પ્રશ્ન એ હોય છે કે તમે તૈયારી ક્યારથી શરૂ કરી હતી. ખોરાક પ્રણાલીને ખરેખર કોણ નિયંત્રિત કરે છે? અહીં એક મહત્વનો સવાલ ઊભો થાય છે. નેચરલ ફાર્મિંગ, કોમ્પોસ્ટિંગ અને રીજનરેટિવ એગ્રીકલ્ચર, આ બધું શું સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે? શું આ માત્ર ઓર્ગેનિક ફાર્મિંગ વિશેની ચર્ચા છે? શું આ માત્ર કેમિકલની સામેની ચર્ચા છે? કદાચ નહીં. કદાચ આ ચર્ચાનો સવાલ બીજો કંઈ છે. નિયંત્રણ, રેઝિલિયન્સ અને લાંબા ગાળાની ફૂડ સિક્યોરિટી. કારણ કે જ્યારે કોઈ દેશ ખોરાક વિશે વિચારે છે ત્યારે પ્રશ્ન માત્ર ઉત્પાદનનો નથી, પરંતુ પ્રશ્ન એ છે કે આ ઉત્પાદનની પાછળ સિસ્ટમ કેટલી મજબૂત છે, કેટલી સ્વતંત્ર છે અને કેટલા ઝાટકા સહન કરી શકે એવી છે. કદાચ આ જ કારણ છે કે દુનિયાના ઘણા દેશો હવે માત્ર વધુ ઉત્પાદન ઉપર નહીં, પણ વધુ રેઝિલિયન્ટ સિસ્ટમ ઉપર ધ્યાન આપી રહ્યા છે. કેટલાક નેચરલ ફાર્મિંગ અજમાવે છે, કેટલાક કેમિકલ ઇનપુટ્સ ઘટાડવાનો પ્રયાસ કરે છે, કેટલાક સોઇલ હેલ્થ ઉપર કામ કરે છે અને કેટલાક એગ્રીકલ્ચર ઇનોવેશન ઉપર. રસ્તાઓ અલગ હોઈ શકે, પરંતુ સવાલ એક જ છે કે જો આવતીકાલે કોઈ સંકટ આવે તો આપણે શું આપણા દેશના લોકોને ખવડાવી શકીશું? કારણ કે કોઈ પણ દેશ થોડા સમય માટે સોનાની આયાત વગર ચલાવી શકે છે, થોડા સમય માટે પ્રવાસ વગર ચલાવી શકે છે, કોઈ પણ વસ્તુનો વિકલ્પ શોધી શકે છે, પરંતુ ખોરાકનો વિકલ્પ શક્ય નથી. અને એટલા માટે જ માનવ સંસ્કૃતિની દરેક વાર્તા અંતે ખોરાક સુધી જ પહોંચે છે. કારણ કે જો ખોરાક સુરક્ષિત હશે તો જ સમાજ તેના વિકાસ વિશે વિચારી શકશે, અને જ્યારે ખોરાક જ અનિશ્ચિત બને છે ત્યારે બાકીની બધી ચર્ચાઓ પાછળ રહી જાય છે. અને કદાચ આ જ કારણ છે કે વડાપ્રધાનના 7 મુદ્દાઓમાં કૃષિ અને પ્રકૃતિ વિશેના મુદ્દાઓ પણ માત્ર પર્યાવરણ વિશે જ નથી, પરંતુ એક લાંબા ગાળાની ભવિષ્યની પ્રિપેરેશન માટે છે. કારણ કે મજબૂત દેશો માત્ર ખોરાકનું ઉત્પાદન જ નથી કરતા, પરંતુ મજબૂત દેશો ખોરાક ઉત્પાદનની પ્રણાલીને પણ નિયંત્રણમાં રાખે છે. અને કદાચ આજના એપિસોડનો સવાલ પણ એ જ છે. ખેડૂત ખેતરમાં છે, પરંતુ નિયંત્રણ ક્યાં છે?